મોરબીના જેતપરના ખેડૂત આંદોલનને લઈને હવે માહોલ ગરમાઈ ગયો છે। ખાસ કરીને જો અહીંયા વાત કરવામાં આવે તો મોરબીના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયાને લઈને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે। શું છે સમગ્ર મામલો ને હવે એમના સમર્થનમાં કોણ આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના મંત્રી કાંતિ અમૃતિયા અને એમના ભાઈ જે છે કાળુ અમૃતિયા એ આ આખી બાબતમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોના સમર્થનમાં ઊભા હતા અને ખેડૂતોને લઈને લડાઈ પણ લડી રહ્યા હતા। તેમના અનેક નિવેદનો પણ સામે આવ્યા, જ્યાં તેમના દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે લાલ લાઇટવાળાઓને હવે એમ્બ્યુલન્સમાં ફિટ કરી દેવાના છે। એવી અનેક ચર્ચાઓ થઈ અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કાળુ અમૃતિયાની જે અનેક લીઝ છે એમની ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને આખી બાબતને લઈને હવે તેમના સમર્થનમાં પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા આવ્યા છે। સૌપ્રથમ આ સમગ્ર બાબતે મનોજ પનારા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। દોસ્તો, જય જવાન જય કિસાન। દોસ્તો, હમણાં જ સમાચાર મળ્યા છે કે જેતપર છાવણીમાં જે ઉપવાસ ઉપર 18-20 દિવસ સુધી બેઠા હતા એવા કાળુભાઈ અમૃતિયાના બંને ભેડિયા ઉપર રેડ પડી છે। આ રેડ હું એવું ચોક્કસ માનું છું કે સરકારના ઈશારે પડી છે। કાળુભાઈ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા એટલા માટે પડી છે। એમને ત્યાં ખાણ ખનીજ અને સાથે જીબીની આ રેડ કરવામાં આવી છે। મિત્રો, હું એવું સ્પષ્ટ માનું છું કે આ રેડ માત્ર ને માત્ર સરકારના ઈશારે કાળુભાઈને આંદોલનમાંથી ખસેડવા માટે, એને ડરાવવા ધમકાવવા માટે આ રેડ પાડવામાં આવી છે। એટલે મિત્રો, હું બહુ સમજી વિચારીને તમને કહી રહ્યો છું કે આ સરકાર સામે લડવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે। જે કોઈ આગેવાની લેશે, જે કોઈ સરકાર સામે અવાજ ઉઠાવશે, એને આ સરકાર કોઈના કોઈ પ્રકારે દબાવવાનો પ્રયત્ન કરશે। મિત્રો, તમે જાણો છો એમ કે મારી ઉપર અનેક પ્રકારના દબાણ ઊભા કરવાનો પ્રયત્ન આ સરકાર અને એના નેતાઓએ કર્યો છે। આ જ પ્રકાર આજે કાળુભાઈનો વારો છે। ધીરે ધીરે તમામ આંદોલનકારીઓ ઉપર આ પ્રકારનું પોલિટિકલી, સોશિયલી, ફેમિલી દબાણ ઊભું કરવામાં આવશે। પણ મને વિશ્વાસ છે આંદોલનકારીઓ ઉપર કે કોઈ પણ દબાણમાં આવ્યા વગર એ જ્યાં સુધી ખેડૂતોની જે માંગ છે એ પૂરી નહીં થાય ત્યાં સુધી લડતા રહેશે। પરંતુ હું ગુજરાતના ખેડૂતોને ખાસ કહેવા માગું છું કે મિત્રો, અમે બધા જ તમારા માટે લડી રહ્યા છીએ। આમાં સીધો અમારો કોઈ સ્વાર્થ નથી। બાકી તો ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે કર્મ કરતો જા, હાક મારતો જા, ફળની આશા ન રાખ, જ્યારે સમય આવશે ત્યારે હું તને ફળ આપીશ। આ ભગવાન કૃષ્ણનો સંદેશ છે। તો અમે બધા જ આજે આવી તાનાશાહી સરકાર સામે લડી રહ્યા છીએ, જાનના જોખમે લડી રહ્યા છે, બદનામ થઈ રહ્યા છે, ધંધા ઉપર, રોજગાર ઉપર, પરિવાર ઉપર, ઘર ઉપર તમામ પ્રકારના દબાણો, તમામ પ્રકારના અડગંડા આ સરકાર અને એના નેતાઓ અપનાવી રહ્યા છે। આમ છતાં અડગ મનના માનવી બની અને તમારા માટે લડતા રહ્યા છે અને લડવાના છે। તો મિત્રો, સાથ અને સહકાર આપજો। સરકારની આ જે નીતિ છે ડરાવવા ધમકાવવાની, એ નીતિનો બને એટલો વિરોધ કરજો કે આવું લોકશાહીમાં ચાલે જ નહીં। તમારી સામે કોઈ પણ અવાજ ઉઠાવે એને તમે દબાવો છો, ધમકાવો છો, બીવડાવો છો, બદનામ કરો છો અને એને આંદોલનમાંથી ખસી જવા માટેના જે સરકાર દ્વારા પ્રયત્ન થાય છે એ ખોટા છે એવો હુંકાર ગુજરાતના ખેડૂતોએ ભરવો પડશે અને સોશિયલ મીડિયાથી આપણે બધાએ આંદોલનને સપોર્ટ કરવો પડશે। ખેડૂતોના સમર્થનના વિડીયો, સમર્થનની વાતો, સમર્થનના કાર્યક્રમો જ્યાં પણ થતા હોય, આપણા વિસ્તારમાં જે કોઈ કરતું હોય એને સમર્થન આપવું એ આપણી નૈતિક ફરજ છે। અહીંથી હું સરકાર અને એના નેતાઓને અને એના અધિકારીઓને વિનંતી કરું છું કે તમે આ ટેકનિક રહેવા દો। સરકાર બદલશે ત્યારે આ જ ટેકનિકનો ભોગ તમે અને તમારો પરિવાર બનતો હશે ત્યારે તમારી અંદરની આતેડી, તમારા અંદરનો આત્મા એ શું જવાબ આપશે ને એનો એક વિચાર કરજો। આ ટેકનિક ખોટી છે। લોકશાહીમાં આવું ચાલે નહીં। આ લોકશાહીની અંદર તમે જે પ્રક્રિયાથી કામ કરો છો એ બરાબર નથી અને માત્ર ને માત્ર ખેડૂત આંદોલનને જે લોકો સપોર્ટ કરે છે
એને તમે દુઃખી કરવાના જે ધંધા ચાલુ કર્યા છે એ બંધ કરજો એવી આ તકે મારી તમને બધા જ ગુજરાતના ખેડૂત વતી સરકારને અને એના અધિકારીને અપીલ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને છેલ્લી વાત, હા, અમે બધા જ કાળુભાઈ અમૃતિયાની સાથે છીએ અને જે પ્રકારની હાકલ કરશે એ પ્રકારની હાકલથી અમે ખેડૂત સમાજ 18 વરણ ગુજરાતનો, સૌરાષ્ટ્રનો અને મોરબી જિલ્લાનો કાળુભાઈ અમૃતિયાની સાથે છીએ. એ પણ હું તમને આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું અધિકારીઓને અને સરકારને. અને કાળુભાઈને જ્યાં જરૂર પડે ત્યાં અમે બધા જ સાથે લડશું અને જીતશું એ વિશ્વાસ સાથે. જય હિન્દ. માત્ર મનોજ પનારા નહીં પરંતુ અનેક ખેડૂતો પણ હવે એમના સમર્થનમાં આવી રહ્યા છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.